નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર આર્ટિકલ શીખશું. આર્ટિકલ જે છે ખૂબ મહત્ત્વનો વિષય છે. આપણે નાના ધોરણથી ભણતા આવ્યા છે. તો આર્ટિકલ્સની અંદર 3 પ્રકાર છે: એ, એન અને ધ. એ અને એન જે છે એ સામાન્ય રીતે ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહેવાય છે. અનિર્દિષ્ટ વસ્તુઓના નામની આગળ છે એ અને એનનો ઉપયોગ થતો હોય છે. અને ધ છે એ નિર્દિષ્ટ ચોક્કસ વસ્તુ જે છે એના નામની આગળ ધ મૂકવામાં આવે છે. આપણે આર્ટિકલ્સની અંદર જોઈએ તો ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ, જેની અંદર ડેફિનેટ આર્ટિકલ્સ છે ધ, નિર્દિષ્ટ વસ્તુ એટલે કે ચોક્કસ વસ્તુ જે છે એ દર્શાવવા માટે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ. અને ઇનડેફિનેટ આર્ટિકલ્સ એ અને એન, અનિર્દિષ્ટ વસ્તુ જે અચોક્કસ છે તેવા નામની આગળ આપણે એ અને એન મૂકતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ તો ઇનડેફિનેટ આર્ટિકલ્સની અંદર એ અને એન, તો સામાન્ય રીતે આપણે નિયમ પહેલો જોઈએ, રૂલ્સ 1, એ બિફોર ધ કોન્સોનન્ટ ધ સાઉન્ડ વર્ડ, મીન્સ કે વ્યંજનથી શરૂ થતો હોય અથવા ઉચ્ચાર વ્યંજન હોય તેવા નામની આગળ જે છે આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. અહીંયા આપણે જોશું તો જેનો ઉચ્ચાર એટલે કે અવાજ જે છે એ વ્યંજન થતો હોય, તો આપણે ઉદાહરણ અહીંયા જોઈએ, એ વન, આઈ મેન, તો એની આગળ આપણે એ મૂકશું. યુનિયન, એની આગળ આપણે એ મૂકશું. યુનિફોર્મ એ મૂકશું. યુનિવર્સિટી એ મૂકવામાં આવે છે. એ જ રીતે રૂલ્સ 2 જોઈએ તો એ એન, બિફોર ધ વોવેલ્સ સાઉન્ડ ધ વર્ડ, એટલે સ્વરથી શરૂ થતું હોય અથવા તો સ્વર ઉચ્ચાર હોય, મીન્સ કે એનો ઉચ્ચાર જે છે એ સ્વર હોય તેવા નામની આગળ આપણે એન મૂકીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ તો જો સ્વરથી શરૂ થતા હોય, એન એપલ, એન એક્સ, એન ઓરેન્જ, તો સ્વરથી શરૂ થાય તેની આગળ આપણે એન મૂકીએ છીએ. જેનો સ્વર એટલે કે અવાજ સ્વરથી શરૂ થતો હોય તો એવા શબ્દના નામની આગળ જે છે એવા નામની આગળ પણ આપણે એન મૂકીએ છીએ. એન ઓનેસ્ટ મેન, એન અવર, આ રીતે આપણે મૂકતા. અહીંયા આપણે જોશું તો જનરલ યુઝિસ ઓફ એ એન, તો અહીં આપણે જોશું સામાન્ય રીતે નવી વસ્તુ એ એન યુઝ ફોર ધ એ એન ફોર ધ જનરલ ઓફ ધ ન્યૂ થિંગ્સ, એની માટે આપણે ઉપયોગમાં લેતા હોય છે. આઈ સો એ બર્ડ્સ, સી ઇઝ એન એન્જિનિયર, તો કોઈ પણ નવી સામાન્ય વસ્તુ છે એની માટે એ કે એનનો ઉપયોગ આપણે લઈએ છીએ. હવે આપણે જોશું તો ડેફિનેટ આર્ટિકલ્સ ધ, એટલે કે ચોક્કસ વસ્તુઓના નામની આગળ ધ મૂકવામાં છે, યુઝડ ફોર ધ સ્પેસિફિક થિંગ્સ. તો અહીં આપણે જોઈએ એક્ઝામ્પલ, ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, તો સન છે એ કુદરતની અનન્ય વસ્તુ છે, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તો આ બધા નામની આગળ છે ધ મૂકવામાં આવતું હોય છે. અહીંયા જોઈએ છે તો નિર્દિષ્ટ વસ્તુ એટલે કે કોઈ પણ ચોક્કસ ખાસ વસ્તુના નામની આગળ ધ મૂકીએ છીએ આપણે. અહીંયા જોઈએ તો યુઝ ઓફ ધ, તો એક્ઝામ્પલ જોઈએ તો નદીઓના નામ, રિવર્સ, તો કોઈ પણ નદી હોય, ગંગા, યમુના, સરસ્વતી કે કોઈ પણ નાની નદી, બધાના નદીના નામની આગળ છે ધ મૂકવામાં આવે છે. સીઝ મીન્સ કે દરિયાઓના નામની આગળ છે ધ મૂકવામાં આવે છે. પેસિફિક છે, હિન્દ છે, કોઈ પણની આગળ ધ મૂકીએ છીએ. માઉન્ટેન, ગિરનાર છે, હિમાલય છે, બધાના નામની આગળ ધ મુકાય છે. તો એ તમને ઉદાહરણ પણ આપેલું છે, ગંગા અને હિમાલય. ચોપડી એટલે કે કોઈ પણ ગ્રંથ હોય અથવા તો મહાગ્રંથ હોય તો તેવા નામની આગળ છે ધ મુકાય છે. ધ ભાગવદ્ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ, આ બધા નામની આગળ. ન્યૂઝપેપર જે કોઈ પણ હોય એના નામની આગળ પણ ધ મૂકીએ છીએ. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, બધાના નામની આગળ ધ મૂકવામાં આવે છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ સંગીતના સાધનો હોય તો એની આગળ પણ ધ મૂકીએ છીએ. ધ ગિટાર, ધ વાયોલિન, એટસેટ્રા. યુનિક થિંગ્સ, જે કુદરતની અનન્ય વસ્તુ આપણે હમણાં જ વાત કરીએ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, એની આગળ પણ ધ લગાડવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ઝીરો આર્ટિકલ્સ, ક્યાં આર્ટિકલ ન મુકાય એ કે એન, તો આપણે સામાન્ય રીતે જોઈએ નો આર્ટિકલ યુઝડ બિફોર, તો કોઈ પણ બહુવચન નામ જે હોય તેની આગળ આર્ટિકલ એ કે એન મૂકવામાં આવતા હોતા નથી. પણ ચોક્કસ જો ગ્રુપમાં અથવા તો બહુવચન નામ હોય તો ધ મૂકી શકાય, પણ એ કે એન મૂકવામાં આવતું નથી બહુવચનની આગળ. ત્યાર પછી આપણે જોઈએ તો કોઈ પણ જથ્થાવાચક, જેને આપણે જોઈએ છે મટીરિયલ નાઉન્સ, તો એની આગળ પણ ધ મૂકી શકાતું નથી. ઓઇલ, મિલ્ક, એટસેટ્રા એટસેટ્રા, તો આ બધાના નામની આગળ આપણે મૂકતા નથી. બહુવચન કે અગણ્ય શબ્દો પહેલાં પણ આર્ટિકલ વપરાતા નથી. તો અહીં આપણે જોઈએ છે આર્ટિકલ કઈ રીતે ઉપયોગમાં લેવાય. અમારો વિડીયો જોજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ખૂબ આભાર તમારો.